નમસ્કાર, કેમ છો? હું છું સિતાબ કાદરી. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. આજે અમદાવાદ ખાતે ગુજરાત શહેનશાહ શાહે આલમ રદ્દી તાલાની દરગાહ ઉપર ચાદર ચડાવવાનો કાર્યક્રમ ઈદે મિલાદુન નબી કમિટીના ચેરમેન અને બહેરામપુરાના કાઉન્સિલર તસ્લીમ બાબાના હસ્તે રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા, અમદાવાદ શહેર પ્રમુખ સોનલબેન પટેલ, સાથે જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીનભાઈ શેખ સહિત અનેક અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિશાળ સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી અને તમામ કોંગ્રેસના જે ગુજરાતના સમજો તમામ ગુજરાતના લઘુમતી સમાજ માટે, કોંગ્રેસ માટે મરી મીટતા હોય તેવા તમામ કાર્યકરો એક સાથે એક સ્ટેજ ઉપર આજે હતા અને તેઓ શાહે આલમ દરગાહ પર વિધિવત રીતે ચાદર ચડાવવાનો કાર્યક્રમ હતો, જેમાં પ્રદેશ પ્રમુખ પણ ભાવુક થયા હતા. સોનલબેન પણ ખૂબ જ પ્રસન્ન થયા હતા અને તેમણે શાહે આલમ દરગાહ પર ચાલીને દરગાહ પર ચાદર ચડાવી હતી. ત્યારબાદ તેમણે ત્યાં સલામ પણ ગાયા હતા અને ત્યાં સલામ પણ પઢવામાં આવ્યા હતા અને એ સલામ પઢ્યા ત્યારે એક સમગ્ર વાતાવરણ કોમી એકતાનું અત્યારે ત્યાં જોવા મળ્યું હતું. આજે દેશમાં જે પરિસ્થિતિ છે તેને જોઈને અને આજે એક જ સ્ટેજ ઉપર તમામ કોમના લોકો આજે ઓલિયા શહેનશાહ શાહે આલમની દરગાહ પર ચાદર ચડાવવા માટે આવ્યા હતા. ત્યારબાદ તેમના તિરમિજી બંગલોઝ ખાતે જઈ અને તમામે મુલાકાત કરી હતી. બહેરામપુરાના કાઉન્સિલર તસ્લીમ બાવા, ઇમરાનભાઈ ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ સહિત તેમના જેટલા પણ કાઉન્સિલરો છે તમામ શહેર માટે, કોમ માટે અને તમામ જ્ઞાતિ માટે એ લોકો ઊભે પગે હોય છે અને તમામ લોકોના કામ ત્યાં કરે છે. વિસ્તારોના ત્યાં કામ થઈ રહ્યા છે. આજે કોંગ્રેસની એક આઈડેન્ટિટી પર આજે ખૂબ જ વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા. આ ધાર્મિક કાર્યક્રમના અંદર તેમણે પણ પોતાની, અમિત ચાવડાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા અને તસ્લીમ બાવા તિરમિજી આ એક એવા નામ છે કે દરેક વખતે એ લોકો સમાજ માટે, જનહિત માટે, સેવાના કાર્યો માટે કે પછી ગમે ત્યારે કોઈ જરૂરિયાતમંદો માટે પણ આ લોકો ઊભા હોય છે. સમગ્ર ગુજરાતના અંદર જ્યારે પણ કંઈ સમાજને તકલીફ પડે છે ત્યારે આ લોકો ખડે પગે હોય છે. પછી એ છેવાડાનું ગામ કેમ ન હોય, આ લોકો ત્યાં તત્પર હોય છે. અમિત ચાવડા પણ પ્રદેશ અધ્યક્ષ હોવા છતાં સતત તેમની ખભેથી ખભો મિલાવી અને એમને પ્રોત્સાહિત પૂરું પાડી રહ્યા છે. જ્યારે તસ્લીમ બાવાના જે કાઉન્સિલરો છે એ પણ એ જ પ્રમાણે તમામ હિન્દુ મુસ્લિમ જ્ઞાતિના કોમી એકતાનું એક મોટામાં મોટું ઉત્તમ ઉદાહરણ આજે સાલમ દરગાહ પર જોવા મળ્યું હતું. મોટી સંખ્યાના અંદર લોકોએ આ ચાદર ચડાવવાનો લાભ પણ લીધો હતો અને અનેક મીડિયાકર્મીઓ પણ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આજે દેશના અંદર જે પરિસ્થિતિનું નિર્માણ છે એ એકબીજાની વચ્ચે જે નફરત ફેલાવવાનો જે પ્લાન અને જે અત્યારે થઈ રહ્યું છે એની સામે અત્યારે આપ જોઈ રહ્યા છો કે હિન્દુ મુસ્લિમ તમામ કોમના લોકો આજે એક સાથે ચાદર ચડાવી અને ખરેખર એક મોટો સંદેશો અત્યારે આપી રહ્યા છે. આ તમામ જશ
હું અત્યારે તસ્લીમ બાવા હોય, ઇમરાન ખેડાવાળા હોય કે પછી ગ્યાસુદ્દીન શેખ અને કાઉન્સિલરો જે છે અને તસ્લીમ બાવાનું જે આખું મોટું સર્કલ છે એ તમામને જશ મળે એમ છે, કારણ કે એ લોકો ખડે પગે હોય છે. ગમે ત્યારે જ્યારે પણ જરૂર પડી હોય ત્યારે એ લોકો સમાજ માટે, રાજ્ય માટે, અમદાવાદ માટે, દેશ માટે ગમે ત્યાં એ લોકો તત્પર હોય છે. ખરેખર સલામ છે આવા લોકોને. અને આ એક બહુ જ મોટો સંદેશો આજે એમણે સમગ્ર દેશમાં આપ્યો છે. આજે અમદાવાદ સાલમ દરગાહ ખાતે ચાદર ચડાવી અને સમગ્ર દેશમાં એક કોમી એકતાનો ખૂબ જ મોટો એક સંદેશો આપ્યો છે કે બંને વચ્ચે કોઈ ભેદભાવ નથી, પણ વર્તમાન સરકાર અત્યારે જે દૂરીઓ પેદા કરે છે તેને નજદીક લાવવાનો આ એક અથાગ પ્રયાસ એમણે કર્યો છે. અને ખરેખર લોકોએ તેમની આ કામગીરીને ખૂબ જ બિરદાવી છે. ખાસ કરીને આપણે જોવા જઈએ તો ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા, અમિત ચાવડા અને બાબા સાહેબ તિરમિજી સહિતના જે અને એમના જે મિત્રો છે, અને સોનલબેન પટેલ ખાસ તો કે તેઓ મહિલા હોવા છતાં પણ સતત આ રીતના કાર્યક્રમોમાં અને જ્યાં જ્યાં જરૂર પડી છે સમાજને, કોંગ્રેસના કાર્યકરોને, કોંગ્રેસના નેતાઓને ત્યાં ખડે પગે ઊભા રહ્યા છે. અને આ રીતના તમામ એમણે કાર્યો કર્યા છે. આજે ખરેખર આ એક મોટો સંદેશો અત્યારે ગુજરાત તરફ જઈ રહ્યો છે. આજે એક સ્ટેજ પર એક સાથે તમામ દિગ્ગજો અહીંયા છે. નિશાન સાથે દરગાહ ઉપર ચાદરને ચડાવવામાં આવી હતી. તમામ જે વિધિ હતી તે સંપૂર્ણપણે વિધિ પૂર્ણ કરીને આ ચાદર શાહે આલમ દરગાહ પર ચડાવવામાં આવી હતી. અને મોટી સંખ્યાના અંદર લોકોએ આ દર્શનનો લાભ લીધો હતો. પ્રદેશ પ્રમુખ પણ અને સોનલબેન પટેલ અમદાવાદ શહેરના પ્રમુખ પણ ભાવુક બન્યા હતા. નમસ્કાર.